જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં સાંભળવાના છીએ દેવપોઢી એકાદશીનું મહત્ત્વ અને કથા। મિત્રો, અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશી દેવપોઢી એકાદશી કે દેવશયની એકાદશી પણ કહેવાય છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની તેની યોગ નિંદ્રામાં જતા રહે છે, ભગવાન પોઢી જાય છે। આથી આ એકાદશીને દેવપોઢી કે દેવશયની એકાદશી કહે છે। આ દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સૂઈ જાય છે અને દેવ ઉઠી એકાદશીના દિવસે ઉઠી જાય છે। આ 4 મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહે છે। દેવશયની એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ 4 મહિના માટે યોગ નિંદ્રામાં જતા રહે છે, એટલે આ દિવસથી ધાર્મિક વ્રતનો જપ, તપ, નિયમોનો, દાન પુણ્યનો સમયગાળો શરૂ થઈ જાય છે। આ મહિના માટે માંગલિક કાર્યો કરવા વંચિત છે, જેમ કે લગ્ન, જનોઈ વગેરે નથી કરી શકતા, પરંતુ આ સમય દરમિયાન નવા ઘરમાં ગૃહ પ્રવેશ, નવા વાહનની ખરીદી, સોના ચાંદીની ખરીદી કરવી, સગાઈ, શ્રીમત વગેરેના શુભ કાર્યો કરી શકાય છે। અને જાણે અજાણે કોઈ પાપ થઈ જાય તો આ એકાદશી એ પાપમાંથી મુક્ત આપનારી એકાદશી છે। અને હવે આપણે સાંભળીશું દેવપોઢી અથવા દેવશયની એકાદશીનું મહત્ત્વ। અષાઢ સુધી એકાદશી દેવશયની એકાદશી કહેવાય છે। તે દિવસે વિષ્ણુ શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતોનો નિયમ લેવો એવું ભવિષ્ય પુરાણમાં કહેલું છે। શ્રી કૃષ્ણ, હે યુધિષ્ઠિર, આ એકાદશી શયનીય નામે ઓળખાય છે। તે દિવસે મોક્ષને ઈચ્છનારા પુરુષોએ સર્વત્યા વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શયન વ્રત કરવું તેમજ ચાતુર્માસ વ્રતનો આરંભ પણ આ દિવસે જ કરવો। યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને કહે છે, શ્રી વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતનો કેવી રીતે કરવા તે કૃપા કરીને મને કહો। શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસમાં જે વ્રતો કરવાના કહેલા છે તે બધું કહું છું। કર્ક સંક્રાંતિમાં અષાઢી સુધી એકાદશીના દિવસે જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય એટલે કે કારતક સુધી એકાદશીને દિવસે ઉઠાડવા, અષાઢ સુધી એકાદશીને દિવસે ઉપવાસ કરીને ચાતુર્માસ વ્રતનો નિયમ લેવો, સફેદ વસ્ત્રથી ઢાકેલા અને ઓશિકા સાથે સફેદ પલંગ ઉપર શ્રી વિષ્ણુની સુંદર મૂર્તિ કે જેના હાથમાં શંખ, ચક્ર તથા ગદા છે, જેને પીતાંબર પહેરાવેલું છે, તેની સ્થાપના કરવી, ઇતિહાસ, પુરાણ તથા વેદ જાણનાર ઉત્તમ બ્રાહ્મણોની પાસેથી દૂધ, દહીં, ઘી, મધ, સાકર અને જળ વડે સ્નાન કરાવી, સુગંધી ચંદન ચડાવી, ધૂપ દીપ કરી, હે વિષ્ણુ, આપ જગન્નાથ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે, આપ જ્યારે જાગશો ત્યારે ચરાચર જગત જાગશે, આવી પ્રાર્થના કરીને ઉત્તમ ફૂલો વડે પૂજા કરવી। એવી રીતે વ્રત કરવાથી નારાયણ પ્રસન્ન થાય છે। જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીર સમુદ્રમાં પોઢે છે અને પછી જે દિવસે જાગે છે, એટલે શયની અને પ્રબોધિની એકાદશીને દિવસે જે માણસ મન સ્થિર રાખીને ઉપવાસ કરે છે તે વિષ્ણુ પરમ ગતિને પામે છે। તો આ હતી દેવશયની એકાદશીનું મહત્ત્વ। હવે આપણે જાણીશું દેવશયની એકાદશીની વ્રત કથા। યુધિષ્ઠિર કહે છે, શ્રી કૃષ્ણને અષાઢ સુધી એકાદશીનું નામ શું છે, તેના દેવ ક્યાં છે અને તેનું શું વિધાન છે તે કહો। શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, બ્રહ્માએ નારદને જે કથા કહેલી છે તે આશ્ચર્યકારિણી કથા હું તમને કહું છું। નારદજી કહે છે, હે પિતા, વિષ્ણુની આરાધના માટે મને કૃપા કરીને કહો કે અષાઢ સુધી એકાદશીનું નામ શું છે। બ્રહ્માજી નારદને કહે છે, હે કલિપ્રિય, તું વૈષ્ણવ છે, તેથી તે આ ઉત્તમ પ્રશ્ન પૂછેલો છે। આ એકાદશીથી બીજું કોઈ વ્રત વધારે પવિત્ર નથી। સઘળા પાપોને દૂર કરવા માટે તકલીફ પડે તોય અષાઢ સુધી એકાદશીનું વ્રત કરવું જોઈએ, એટલા માટે જ તેની કથા કહું છું। જે માણસો પુણ્યકારક પાપોને નાશ કરનાર અને સઘળી કામના પૂર્ણ કરનાર એ એકાદશીનું વ્રત કરતા નથી, તેઓ નરકની જ ઈચ્છા કરે છે। અષાઢ સુધી એકાદશી પદ્મા એ નામથી પણ પ્રસિદ્ધ છે। તેનું વ્રત નારાયણની પ્રીતિ માટે કરવું તે વિશે પુરાણોની એક કથા હું કહું છું, જે સાંભળવાથી મહાપાપ નાશ પામે છે।
માંધાતા નામે એક સૂર્યવંશી પ્રતાપી ચક્રવર્તી સત્યપાલની રાજા હતો. તે રાજા ઔરસ પુત્રોની જેમ પ્રજાનું પાલન કરતો હતો. તેના રાજ્યમાં દુકાળ પડતો નહીં, તેમજ રોગનો ઉપદ્રવ કે માણસોના અંતઃકરણમાં ચિંતા થતી નહીં. તેથી તેની પ્રજા ધન ધાન્યવાળી અને પીડા રહિત હતી. તેના ભંડારમાં અન્યાયથી મેળવેલું નાણું ન હતું. આવી રીતે રાજ્ય કરતાં કરતાં ઘણા વર્ષો પસાર થઈ ગયા. પછી જ્યારે પાપ કર્મ ભોગવવાના આવ્યા ત્યારે તેના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં. પરિણામે પ્રજા ભૂખે મરવા લાગી અને પીડાવા લાગી. તેનો દેશ સ્વાહાકાર વગેરેનો, સ્વધાકાર વગરનો, વશટકાર વગરનો, વેદ્યાવ્યન વગરનો શૂન્યવત થઈ ગયો. ધાન્યના અભાવથી સઘળી પ્રજા પીડાવા લાગી. ત્યારે રાજા પાસે આવીને કહેવા લાગી, હે મહારાજ, પ્રજાને હિતકારક વચન અમે કહીએ છીએ તે સાંભળો. પુરાણમાં નાર એવું જળનું નામ કહેલું છે. એ નાર જળ વિષ્ણુનું ઘર છે, માટે જ તમે નારાયણ કહેવાય છે. તે નારાયણ કહેવાય છે, મેઘરૂપી નારાયણ છે, કારણ કે તે સદા સર્વત્ર વ્યાપક છે. એ મેઘરૂપી નારાયણ જ વરસાદ કરે છે. તે જ વરસાદથી અન્ન પાકે છે અને અન્નથી જ પ્રજા જીવે છે, પોષાય છે. જો અન્ન ન હોય તો બધી પ્રજા નાશ પામે છે. હે રાજન, સઘળાને સુખ થાય એવો ઉપાય કરો. રાજા કહે, તમે ખરું જ કહ્યું છે, ખોટું પણ નથી. અન્ન બ્રહ્મમય કહેવાય છે, કારણ કે અન્નમાં સઘળું સમાયેલું છે. સઘળા પ્રાણીઓ અન્નથી જ જીવે છે અને આખું જગત અન્નથી વર્તે છે. રાજાના દોષથી પ્રજાને પીડા થાય છે. એટલા માટે જ હું વિચારું છું કે આ દુઃખનું કારણ શું. મારી કોઈ પ્રકારની ભૂલ થઈ હોય તે જાણવામાં આવતું નથી, તો પણ પ્રજાના હિત માટે પ્રયત્ન કરીશ. આટલું કહી મોટા બળવાનવાળો તો રાજા પરમાત્માને પ્રણામ કરીને ઘોર વનમાં ગયો. ત્યાં તપસ્વી મુનિઓના આશ્રમોમાં ફરવા લાગ્યો. તેટલામાં જેના કીર્તિથી દશે દિશામાં પ્રકાશ થઈ રહ્યો હતો ને જાણે બીજા બ્રહ્મા ન હોય તેવા જોવાતા આવતા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના દર્શન થવાથી પ્રસન્ન થયેલો રાજા વાહન ઉપરથી નીચે ઉતરી તે મુનિના ચરણોમાં પ્રણામ કરીને હાથ જોડી વિનયપૂર્વક ઊભો રહ્યો. તેને જોઈને મુનિએ સ્વસ્તિતા વાચનપૂર્વક આશીર્વાદ દીધો અને પ્રશંસા કરી. રાજ્યના 7 અંગોના સમાચાર પૂછ્યા. રાજાએ રાજ્યના કુશળ સમાચાર કહ્યા. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા, હે ભગવાન, હું ધર્મથી પ્રજાનું પાલન કરું છું, છતાં પણ મારા રાજ્યમાં વરસાદ થતો નથી. તેનું કારણ મારા જાણવામાં આવતું નથી. તે સંશયને દૂર કરવા માટે હું આપની પાસે આવ્યો છું. માટે મને પ્રજાના યોગક્ષેમનો ઉપાય બતાવો. ઋષિ કહે, હે રાજન, આ સતયુગ છે. તે સઘળા યુગોમાં ઉત્તમ છે. આ યુગમાં બ્રાહ્મણ વગેરે સઘળા વર્ણો છે ને 4 પગવાળો ધર્મ છે. આ યુગમાં બ્રાહ્મણોને તપ કરવાનો અધિકાર છે, પણ બીજાને નથી. તેમ છતાં પણ તમારા રાજ્યમાં શુદ્ધ તપસ્યા કરે છે. તપ કરવાનો શુદ્ધનો ધર્મ નથી, છતાંય તપ કરે છે, તેથી વરસાદ થતો નથી. માટે એ શુદ્ધના વધ માટે ઉદ્યોગ કરો, જેથી દોષ શાંત થાય. રાજા કહે, હે મહારાજ, એ શુદ્ધ તપસ્યા કરે છે તો પણ અપરાધ વગર હું તેને મારીશ નહીં. માટે એવું કોઈ વ્રત કહો કે જે કરવાથી ઉપાય શાંત થાય. ઋષિ કહે, હે રાજન, જો એમ જ હોય તો અષાઢ માસમાં શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત કરો. તે વ્રતના પ્રભાવથી ઘણો વરસાદ થશે. હે રાજન, આ એકાદશી સર્વ સિદ્ધિને આપનારી છે. તેટલું જ નહીં, બધાય ઉપદ્રવોનો નાશ કરનારી પણ છે. માટે તમે તથા સઘળી પ્રજા તેનું વ્રત કરો. મુનિનું આવું કહ્યું સાંભળીને રાજા પોતાના નગરમાં પાછો ફર્યો. જ્યારે અષાઢ માસ આવ્યો ત્યારે રાજાએ 4 વર્ણોમાંની પ્રજાની સાથે એ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. તેથી તેના રાજ્યમાં વરસાદ થયો, પૃથ્વી જળમયી થઈ ગઈ અને અન્ન પાક સારો થયો. એવી રીતે વિષ્ણુની કૃપાથી સમસ્ત પ્રજાને સુખ થયું. માટે જ ભોગ, મોક્ષ અને સુખ આપનારી આ એકાદશીનું ઉત્તમ વ્રત કરવું. આ કથાના પાઠથી કે સાંભળવાથી સઘળા પાપો દૂર થાય છે. તો આ હતી દેવશયની પદ્મા એકાદશી કે દેવપોઢી એકાદશીની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય
તો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો, જેથી મારા બધા જ નવા વિડીયો તમને તરત જ મળે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.